ગુવારફળીનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું હશે, પરંતુ આટલું ટેસ્ટી શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. તો ચાલો આજે આપણે એક અલગ રીતથી જ ગુવારફળીનું ખૂબ જ ટેસ્ટી શાક બનાવીએ. તો આ શાક બનાવવા માટે આપણે ગુવારફળી લઈશું. તો ગુવારફળી આપણે આ રીતની ગ્રીન કલરની અને કુમળી લેવાની છે, જેથી શાક ખૂબ જ ટેસ્ટી બને. હવે આ ગુવારફળીને મેં ધોઈને કોરી કરી એને આ રીતે નાના નાના પીસમાં સમારી લઈશું. તો આ રીતે મેં બધું શાક ઝીણું ઝીણું સમારી લીધું છે. ગવારસિંગને આપણે આખી રાખીને પણ શાક બનાવી શકીએ છીએ, એના 2 પીસ કરીને પણ આપણે શાક બનાવી શકીએ છીએ, પરંતુ હું હંમેશા આ રીતે ગવારને ઝીણી સમારીને શાક બનાવું છું. હવે ગવારસિંગનું શાક ટેસ્ટી બનાવવા માટે આપણે મસાલો ઉમેરવાનો છે. તો આ મસાલામાં મેં શેકેલી સિંગ, તલ અને ગાંઠિયાને ખાંડી લીધા છે, અને એમાં મરચું, મીઠું, હળદર, ધાણા જીરું જે બેઝિક મસાલા હોય તે ઉમેરી લીધા છે. લસણ અને મરચાંની ચટણી પણ બનાવું છું, એ પણ મેં લીધી છે. કશ્મીરી લાલ મરચું પાવડર, થોડું લસણ, એની ચટણી બનાવી રાખું છું. તો આ લસણની ચટણી પણ લેવાની છે. અને આપણે શાક ટેસ્ટી બનાવવાનું છે એટલે સરસ એવા મસાલા, ટામેટાની પ્યુરી પણ ઉમેરવાના છીએ. તો મેં ટામેટાની પ્યુરી પણ બનાવી લીધી છે. તો ચાલો આપણે હવે વઘાર કરી લઈએ. આ શાક આપણે કુકરમાં બનાવવાના છીએ. ગેસ ચાલુ કરીને ગેસ પર કુકર મૂકી દઈએ અને એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. અને તેલ ગરમ થાય એટલે એમાં અજમો ઉમેરી લઈએ. ગુવારફળીનું શાક હંમેશા અજમામાં જ વઘારવાનું હોય છે, જેથી સરસ એવું ટેસ્ટી શાક આપણું બનીને તૈયાર થશે. અજમાનો ખૂબ સરસ ટેસ્ટ શાકમાં આવશે અને સરસ એવી ફ્લેવર પણ આવી જશે. હવે એમાં આપણે ચપટી હિંગ ઉમેરી લઈએ. અજમો સરસ સંતળાઈ જાય પછી એમાં આપણે લસણ મરચાંની ચટણી ઉમેરી લઈએ. હવે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈએ, અને પ્યુરી કૂક થઈ જશે એટલે એમાંથી તેલ છૂટું પડવા માંડશે. હવે એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી લઈએ અને મસાલાને સરસ રીતે વઘાર સાથે ચડવા દઈએ. અને આ રીતે તેલ છૂટું પડે પછી આપણે સમારેલી ગવાર એમાં ઉમેરી લઈએ. બધા જ મસાલા સાથે સરસ રીતે એને મિક્સ કરી લઈએ. હવે એમાં પાણી ઉમેરી લઈએ. એમાં 1.5 વાટકી જેટલું પાણી ઉમેરી લઈએ. અને હવે પાણીને મસાલા સાથે અને શાક સાથે સરસ ઉકળવા દઈએ. અને પછી જ આપણે કુકરનું ઢાંકણું ફિટ કરવાનું છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું. જો સરસ એવો મસાલો ઉકળી ગયો છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને કુકરના ઢાંકણાની સીટીને કાઢી લઈશું અને ઢાંકણું ફિટ કરી લઈએ. હવે સીટી પણ આપણે ફિટ કરી દઈએ અને હવે કુકરમાં 2 સીટી આવવા દઈએ. અહીંયા શાક આપણે 80% ચડવાનું છે, તો 2 સીટી થાય પછી જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો 2 સીટી થઈ ગઈ છે, ગેસની ફ્લેમને આપણે હવે બંધ કરી દઈએ. અને હવે કુકરનું ઢાંકણું ઠંડુ પડે પછી જ આપણે ઢાંકણાને ખોલીશું. તો જુઓ, હવે થોડી વાર પછી હવે ઢાંકણું ઠંડુ થયું છે, તો હવે એને ખોલી લઈએ. આ રીતે શાક 80% કુકરમાં ચડી જશે અને ઢાંકણું ખોલ્યા પછી એને થોડી વાર માટે હજુ કૂક થવા દઈશું. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. થોડા લીલા ધાણા ઉમેરી લઈએ અને 2 મિનિટ માટે શાકને કૂક થવા દઈએ, એટલે સરસ એવું શાકમાંથી તેલ છૂટું પડતું દેખાશે. તો જુઓ, હવે શાકમાંથી તેલ છૂટું પડતું દેખાવા માંડ્યું છે. અહીંયા આપણે શાકનો ટેસ્ટ કરી લેવાનો છે. અહીંયા મને મીઠું ઓછું લાગ્યું છે, તો થોડું મીઠું પણ મેં ઉમેરી લીધું છે. તો ખૂબ જ ટેસ્ટી એવું ગુવારફળીનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શાકને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ. શાકને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ફ્લેવર તો એટલી સરસ આવી રહી છે કે ખાવાનું મન થઈ જાય છે. તો ચાલો હવે ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. આ શાકને આપણે રોટલી, ભાખરી, પૂરી સાથે સર્વ કરી શકાય છે. ગરમ ગરમ રોટલા સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે. આ રીતે બનાવેલું ગ્રેવીવાળું શાક એટલું ટેસ્ટી બને છે કે ઘરમાં જેને ગવાનું શાક ન ભાવતું હોય તે પણ હોંશે હોંશે ખાશે અને 2 રોટલી વધારે પણ ખવાશે. તમે પણ આ શાકનો જરૂરથી ટ્રાય કરશો. શાકમાં આપણે ગાંઠિયાનો જે મસાલો બનાવ્યો છે તે ભરેલા રીંગણમાં જે મસાલો બનાવીએ છીએ એ રીતનો જ બનાવીને તૈયાર કર્યો હતો. મિત્રો, તમને મારી આ ગુવારફળીના શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. તો ચાલો આપણે આ ગરમ ગરમ શાક સાથે ખીચડીને સર્વ કરી લઈએ. મેં અહીંયા દાળ, મગની ફોતરાવાળી દાળ અને ચોખાની ખીચડી બનાવી છે. ગરમ ગરમ ખીચડી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે જીરા મીઠાવાળું દહીં સર્વ કરીએ અને એની સાથે શેકેલો પાપડ સર્વ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં.